હેલો ગાઈસ, તો અમે લોકો ગઈકાલે લાલો મૂવી, ગુજરાતી મૂવી છે લાલો, શ્રી કૃષ્ણ સદા સહાયતે, અમે જોવા ગયેલા. તો મૂવીની વાત કરીએ તો એમાં એક છોકરી હોય છે, ગર્લ હોય છે, અને એક છોકરો બોય હોય છે. તો એ બંને એકબીજાને લાઈક કરતા હોય છે અને બંનેના પેરેન્ટ્સ એકબીજાથી એગ્રી નહીં હોતા મેરેજ કરવા માટે, પણ એ બંને એકબીજાને પ્રોમિસ આપેલું હોય અને બંને એકબીજા જોડે મેરેજ કરે છે. અને પછી એની લાઈફની સ્ટાર્ટિંગ થાય છે અને બંને ખુશીથી જીવતા હોય છે. પરંતુ અમુક સમય બાદ જ્યારે એને ચાઇલ્ડ આવે છે, બાળક આવે છે, ખુશી, અને એક્સિડન્ટ થાય છે અને લાલો હોય છે એ રિક્ષા ચલાવતો હોય છે. તો એને ખૂબ જ મનીની જરૂરિયાત, રૂપિયાની જરૂરિયાત હોય છે. તો લાલા પાસે મળતા નથી અને એના ફ્રેન્ડ્સ હોય છે જે ડ્રિંક કરતા હોય છે ખૂબ જ વધુ પ્રમાણમાં, અને લાલો એની પાસેથી રૂપિયા લે છે. પરંતુ એના ફ્રેન્ડ્સની સંગત એવી થઈ જાય છે કે લાલો એના ફ્રેન્ડ્સ એને ડ્રિંક કરવા માટે, દારૂ પીવા માટેની ઓફર આપે છે અને લાલો ના પાડે છે, પણ એના ફ્રેન્ડ્સ એને વધુ કહે છે કે ના, તારે પીવો જ પડશે. તો લાલો એમાં એની લતમાં લાગી જાય છે, ડ્રિંકિંગ કરવા લાગે છે. એ ડેઈલી દારૂ પીને આવે છે અને એની વાઈફને મારે છે, ઝઘડો કરે છે. અને એકવાર બંને વચ્ચે એટલો મોટો ઝઘડો થાય છે કે લાલો ઘર છોડીને જતો રહે છે. પછી મહાભારતમાં કીધેલું જ છે કે કર્મનું ફળ ભોગવવું જ પડશે. ત્યારે લાલો પૈસાની લાલચમાં એક શેઠની પાછળ, કારની પાછળ પોતાની રિક્ષા ચલાવીને જતો રહે છે અને છેલ્લે જ્યારે એક ઘર, વિલા જેવું હોય છે, એમાં લાલો બંધ થઈ જાય છે. 10 થી 12 દિવસ સુધી લાલો ત્યાં ને ત્યાં રહે છે અને ઘરમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો મળતો નથી. ત્યારે કૃષ્ણ ભગવાન લાલો એને મદદ કરવા માટે આવે છે અને કહે છે કે તું તારા પાસ્ટમાં જે તે કર્યું એ વિચાર કર. તો એને બધું જ યાદ આવે છે કે પહેલાં હું અને મારી વાઈફ બંને શાંતિથી જીવતા હતા અને પછી હું એક ડ્રિંકિંગની લતમાં લાગી ગયો અને એમાં ને એમાં મારું ઘર બરબાદ થઈ ગયું ને હું આ પોઝિશન પર છું. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે હું તને ખાલી માર્ગ બતાવીશ, પણ રસ્તો તો તારે જ શોધવો પડશે. ઇન શોર્ટ, આ મૂવીમાં એટલું શીખવાડે છે કે આપણે આપણા કર્મોનું ફળ ભોગવવું જ પડશે. તમે કોઈની જોડે ખરાબ કર્યું હશે તો આજે નહીં, વર્ષો પછી તમને કોઈને કોઈ રૂપમાં એનું ફળ મળશે જ. તો આ લાલો મૂવી એટલું શીખવાડે છે કે કોઈ પણ ખરાબ જોડે સંગત કરવી જોઈએ નહીં. તમે કોઈ ખરાબ વ્યક્તિ જોડે રહેશો તો ઓબ્વિયસલી તમે એના જેવા જ બનવાના છો. તમે કોઈનું સારું કર્યું હશે તો ઈશ્વર એમ કહે છે કે હું તમારી આત્માની અંદર જ છું, તમે મને ત્યાં શોધો, બીજે ક્યાંય શોધવાની જરૂર નથી. અને સારા સારા કર્મો કરો અને એ કર્મોનું ફળ તમને એક ના એક દિવસ મળશે જ. એ જ આ મોટિવેશન છે આ મૂવીમાંથી, અને ખૂબ જ સુંદર મૂવી છે. વચ્ચે વચ્ચે રો પણ આવી જાય છે કારણ કે મસ્ત લેસન શીખવાડેલું છે. અને જ્યારે લાલો એની વાઈફને મારે છે ને, ત્યારે વાઈફ એને છોડી નથી દેતી, છોડીને જતી નહીં રહેતી, પણ એને શોધવાના પ્રયત્ન કરે છે અને છેલ્લે બધું જ ફેમિલી મળી જાય છે. ઇન શોર્ટ, તમે સારા જ કર્મો કરો અને હંમેશા સારા જોડે સંગત કરો તો ભગવાન હંમેશા, ઈશ્વર તમારા હૃદયની અંદર હંમેશાને માટે રહે છે.